રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં? તો બહુ ટાઈમ પછી આવી, કારણ કે થોડું પ્રોબ્લેમ હતો એટલે હું વ્લોગ્સ નહોતી બનાવતી. અને આ છે મારો માધવ. માધવ, જય શ્રી કૃષ્ણ બોલ. રાધે 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 રાધે. અને આ છે મારી યશ્વી, જેની આજથી સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને આજથી મેં એને સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે હવે 7th માં છે તો નાની નથી, અને હવે મને એને બરાબર રિઝલ્ટ જોઈએ, કારણ કે 6th એનું રિઝલ્ટ થોડું ડાઉન હતું. અને આજે એને મેં બધું પૂછી પણ લીધું, ભણાવી પણ લીધું. જેટલું એને આજે ભણાવ્યું હતું એટલું બધું ભણાવ્યું, એનું હોમવર્ક કર્યું. અને આ છે એના હિન્દીના રાઇટિંગ છે, અને આ છે ઇંગ્લિશનું છે. તો મેં બધું એને પૂછી લીધું, એને સરસ મજાનું આવડી પણ ગયું. ખબર નહીં હવે એક્ઝામમાં કેવી રીતે કરીશે, પણ મેં એને કીધું છે મને સારું રિઝલ્ટ જ જોઈએ, સારામાં સારું ફર્સ્ટ યા સેકન્ડ નંબર જોઈએ. બસ, મને બીજું કશું જ નથી જોતું. હું ઈચ્છું છું કે હું તો ભણી નથી એટલું બધું એટલે 12 સુધી ભણી, પણ એમ એ ટાઈમે બહુ નહોતું કહેવાતું, મને ગામડામાં બહુ ભણાવતા પણ નહોતા. પણ હું ઈચ્છું છું કે મારી યશ્વી મારી ઈચ્છા પૂરી કરે અને ભણે. એને પણ બ્લોગ કરવાનો બહુ શોખ છે, પણ પછી એ બધું, પણ પહેલાં ભણવાનું કરે બસ. અને સાંજનો ટાઈમ છે, 8, 8:30 થઈ ગયા છે. અને માધવને લઈને ગાર્ડન ગઈ હતી આજે સાંજે. બપોરે મેં હેવી થોડું ખાધું હતું, એટલે સાંજના ટાઈમે તો અમે ભાત વઘારવાના છીએ, મતલબ પુલાવ. તો બસ, મારી ચેનલમાં બન્યા રહેજો, બ્લોગ આવશે જ, પણ થોડું હમણાં થોડી ચિંતા ચાલે છે. આખું વેકેશન મારું એવું જ ગયું છે, ક્યાંય હું જઈ નથી, મતલબ ખાલી દ્વારકા ગયા એ જ. બાકી હું મારા મમ્મીના ત્યાં પણ નથી ગઈ. થોડું હમણાં પ્રોબ્લેમ્સ છે, પછી હું શેર કરીશ. અને બસ, આવજો. તમે કેમ છો બધા? પણ મજામાં છો ને? કહેજો કોમેન્ટમાં. હું તો ઠીક છું, અને હું બહુ જ થાકી ગઈ છું. અમારો માધવ મને બહુ હેરાન કરે છે, બહુ એટલે બહુ જ.